ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં આપણે 2024માં આવતી પોષ માસમાં આવતી એકાદશી વિશે વાત કરવાના છે કે જે પોષ માસની વદ પક્ષની એકાદશી છે, જેનું નામ ષટતિલા એકાદશી છે. આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, પૂજા ક્યારે કરવાની છે, પારણા ક્યારે કરવાના છે અને એકાદશીમાં શું કરવું અને શું ન કરવું તે તમને આ વિડીયોમાં જાણવા મળશે. જે લોકો 11 કરતા હોય તેમના માટે આ વિડીયો ખાસ મહત્વનો છે. માટે આ વિડીયોને ખાસ જુએ કે જેથી તેમને 11ની સંપૂર્ણ માહિતી મળી જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. પોષ માસ એ ભગવાન સૂર્યનારાયણને પ્રિય આ માસ છે. પોષ માસમાં જેટલું મહત્વ સૂર્યનારાયણની પૂજાનું બતાવવામાં આવ્યું છે તેટલું જ તલનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તલ એ જે ભગવાન નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયા છે. તલના ઉપયોગથી આ પોષ માસને આપણે પૌષ્ટિક બનાવી શકીએ છીએ. એટલા માટે આ માસને પોષનાર માસ કહેવાય છે. તલનો ઉપયોગ આ માસમાં વધુમાં વધુ કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર ધર્મરાજા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ કથા સંભળાવેલી છે. પોષ માસના વદ પક્ષની આ એકાદશી કે જેને ષટતિલા એકાદશી કહેવાય છે. ષટ એટલે કે 6 અને તિલા એટલે કે તલ. આ 6 પ્રકારથી તલનો ઉપયોગ કરવાનું મહત્વ દર્શાવે છે. માટે આ એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે. આ એકાદશીના દિવસે તલનું દાન કરવાથી સોનાના દાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ એકાદશીનું વ્રત સૂર્યોદય પ્રમાણે કરવાનું હોવાથી 2024ની પોષ માસની વદ પક્ષની ષટતિલા એકાદશીનું વ્રત 6 ફેબ્રુઆરી 2024 મંગળવારના દિવસે કરવાનું છે. આ એકાદશીનું વ્રત કરવાથી શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે તથા બીજે દિવસે આ એકાદશીના પારણા કરવાના હોય છે. તો 7 ફેબ્રુઆરીના સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં પારણા કરવાના રહેશે. આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરી શકાય છે. ગાય માતાની અને તુલસી માતાની સેવા જરૂર કરવી જોઈએ. તો હવે વાત કરીએ કે આ એકાદશીના દિવસે ભગવાનનું પૂજન કેવી રીતે કરવું જોઈએ અને તુલસી માતાની સવાર સાંજ સેવા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો ત્યારે પાણીમાં તલ નાખીને જળ અર્પણ કરવું જોઈએ. ઓમ પિતૃદેવાય નમઃ એવા મંત્રનો જાપ કરતા કરતા જળ અર્પિત કરતા પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણ કે આજે ષટતિલા એકાદશી છે. આપણે પિતૃ કાર્ય કરીએ ત્યારે આપણે તલનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ, જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. એટલા માટે આ પિતૃ મોક્ષ એકાદશી પણ કહેવાય છે. પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો આ ઉત્તમ અવસર છે. આજના દિવસે ભગવાનનું નામ જાપ અવશ્ય કરવા જોઈએ. આ એકાદશીના દિવસે તલને પાણીમાં નાખી સ્નાન કરવાથી, તલનું ઉપટન લગાવવાથી, તલને પિતૃઓને તર્પણ કરવાથી, તલનો શ્રી હરિનારાયણને ભોગ લગાવવાથી, તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સવારે સ્નાન આદિ પરવારી ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા અવશ્ય કરવી જોઈએ કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે, સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે. ભગવાનને પુષ્પ, ધૂપ, અગરબત્તી, ફળ, ફૂલ અર્પિત કરવા જોઈએ. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. શરીર સાથ આપતું ન હોય તો તે ક્ષમતા અનુસાર ઉપવાસ રહેવો. ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું, નહીં કે ખાલી ભૂખ્યા રહેવું. વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું એટલું મહાત્મ્ય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય અને ઘરમાં સૂતક હોય
તો પણ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ. પ્રભુ શક્તિ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ. પુણ્યફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને પરલોકને સાર્થક કરનાર આ શુભ વ્રત છે. સવાર સાંજ માતા તુલસીજીની પૂજા કરવી જોઈએ. આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ. ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. ભગવાનને ભોગ લગાવતી વખતે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકો અને એકાદશીની વ્રત કથા જ્યારે તમને ટાઈમ મળે ત્યારે સાંભળવી. કેમ કે 11નું વ્રત તેની વ્રત કથા વગર અધૂરું ગણાય છે. માટે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. અને ભગવાનના પાઠ કરીએ તો તેનું પણ આપણને ઉત્તમ ફળ મળે છે. કોઈની નિંદા કરવી નહીં, પરંતુ આજના દિવસે ભગવાનનું સ્મરણ કરવાનું. ઉપવાસનો અર્થ એવો જ થાય છે કે ભગવાનની નજીક રહેવું. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ એકાદશીનું વ્રત કરી શકે છે. જેની શ્રદ્ધા હોય તેવું ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. વ્રતમાં શું કરવું તેના વિશે આ વિડીયોમાં જણાવ્યું. અને આ શતતિલા એકાદશી 6 ફેબ્રુઆરી મંગળવારના દિવસે કરવાની છે તે પણ તમને જણાવ્યું છે. તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે એકાદશીની વિધિ મહિમા જાણીશું અને વ્રત કથા સાંભળીશું. તો આ એકાદશીના દિવસે અમારી સાથે તે વિડીયો જરૂર સાંભળજો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પહેલી વાર તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.